નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં 9 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 4 તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થશે, આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનના કારણે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાત રિજનમાં વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગે આજે 28 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે। ગીર સોમનાથ, અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે। મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ આજે વરસાદ વરસી શકે છે। ઉપરાંત ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદર, નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।